મિત્રતા પવિત્ર સંબંધ છે, પણ જ્યારે આ જ મિત્રતા પર નશો હાવી થઈ જાય ત્યારે તે કેટલો ભયાનક અંજામ લાવી શકે છે તેનો એક કંપારી છૂટી જાય તેવો કિસ્સો અરવલ્લીના ભિલોડામાંથી સામે આવ્યો છે। રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પીને પરત ફરી રહેલા મિત્રો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ। નશો એટલો ચરમસીમાએ હતો કે દોસ્ત જ દુશ્મન બન્યા। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પોતાના જ મિત્ર રાહુલ વાઘરીની નિર્મમ હત્યા કરી નાખી। પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। આ ઘટના છે સાબરકાંઠાના ઈડર તાલુકાના વાંસડોલ ગામના એક પરિવારની, જ્યાં તારાબેન વાઘરીના 21 વર્ષના જુવાન દીકરા રાહુલની ઘાતકી હત્યા કરવામાં આવી છે। તારીખ 15 મે 2026ના રોજ રાહુલ તેના મિત્રો સાવન વાઘરી, પંકિલ વણકર અને હિમેશ અંસારી સાથે મજૂરી અર્થે ભિલોડા જવા નીકળ્યો છે, પરંતુ કોને ખબર હતી કે આ સફર રાહુલની જિંદગીની છેલ્લી સફર સાબિત થશે। પોલીસ ફરિયાદ અને અરેસ્ટ મેમો અનુસાર આરોપીઓ રાહુલને લઈ રાજસ્થાન જાંજરી બોર્ડર નજીક આવેલા દારૂના ઠેકા પર ગયા। ત્યાંથી ભારે નશો કરી જ્યારે તેઓ સાંજના આશરે 7:30 વાગ્યે ભિલોડા પરત ફરી રહ્યા હતા ત્યારે જાંજરી બોર્ડરથી આગળ હાઈવે પર તેમની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ। નશામાં ચોર આરોપીઓ સાવન ગોપાલભાઈ, પંખીલ ડાહિયાભાઈ વણકર અને હિમેશ ઉર્ફે માર્ટિન પ્રકાશચંદ્ર અંસારીને એક સંપ થઈ રાહુલ પર હુમલો કરી દીધો। આરોપીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી રાહુલની છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઘા ઝીકી દીધા। લોહીલુહાણ હાલતમાં રાહુલને ત્યાં જ ઢળી પડ્યો। પકડાઈ જવાની બીકે આરોપીઓ ગંભીર રીતે ઘાયલ રાહુલને ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે મૂકી ત્યાંથી ફરાર થયા। ફરજ પરના ડોક્ટરોએ રાહુલને મૃત જાહેર કર્યો। શરૂઆતમાં મામલાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભિલોડા અને ઈડર પોલીસે સંયુક્ત તપાસ અને મેડિકલ પેનલ એટલે કે PM રિપોર્ટના આધારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું। જુવાન દીકરો ગુમાવનાર માતા તારાબેનની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) એટલે કે હત્યાનો ગુન્હો નોંધી એક આરોપી સાવન ગોપાલભાઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે। પરંતુ સવાલ એ થાય છે કે વિકૃત બનતી જતી આ નશાની લત હજુ કેટલા નિર્દોષનો ભોગ લેશે તે જોવું રહ્યું। 14 તારીખે સાવન રાહુલને મારા ઘરેથી લઈ ગયેલા જોજરી બોર્ડર ઉપર લઈ જઈને દારૂ પીવડાવી અને મારા દીકરાનું મર્ડર કરી નાખેલું। સિવિલમાં આપી અને લાશ મૂકી ગયેલા। પછી અમને જાણ મળી તે અમે અમારા ગામના સરપંચ સાહેબ, ગામના લોકો 4-5 જણા સારા અમે અહીંયા આવીને દેખ્યું તો રાહુલની બોડી જોવા મળી અમને। પછી સાવનની ગાડી હતી, ગાડી પણ ઈટ હતી, ગાડી મૂકીને પણ નાહી ગયા। અમે રાતના 2:30 વાગ્યા સુધી અહીંયા તો બીજા દિવસ સવારમાં આયા જોયા, પોલીસને કમ્પ્લેટ કરી, બધું કમ્પ્લેટ કર્યું, ઓકે કર્યું, પોસ્ટમોર્ટમ કર્યું, પણ બધા સમાજ, સરકાર બધું જ મા બાપ છે, પણ મારા છોકરાનો મારે ન્યાય જોઈએ અને આરોપીઓને સજા કરવી જોઈએ। આટલી વિનંતી કરું છું। પતિને મરી જાય 13 વર્ષ થયો, નાનાથી મોટા કર્યા, મેં મજૂરી કરી અને આજે મારા છોકરાનો જીવ લઈ લીધો છે। ગઈ તારીખ 26/5/2026ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ થયો છે। એમાં હકીકત એવી છે કે તારીખ 14/5/2026ના રોજ આ કામના જે ફરિયાદી છે એમના દીકરા રાહુલભાઈ ધનજીભાઈ અને તેનો મિત્ર સાવન ગોપાલભાઈ એ ઈડરના વાંસડોલ ગામેથી ડાલુ લઈને નીકળેલા અને 15 તારીખે એમનો જે મિત્ર છે મરણ જનારનો મિત્ર સાવનભાઈ ગોપાલભાઈ એના ઘરે ભિલોડા ખાતે રોકાયેલા। ત્યાં એના બીજા 2 મિત્રો પણ સાથે મળેલા અને એ લોકોએ 15 તારીખે એવું પ્લાનિંગ કરેલું કે પિકઅપ ડાલુ લઈ અને જાંજરી જે રાજસ્થાનની બોર્ડર છે ત્યાં આગળ ઠેકા ઉપર જઈને દારૂ પીવા માટે ગયેલા। અને દારૂ પીને જ્યારે પરત આવી રહેલા હતા ત્યારે રસ્તામાં આ જે મરણ જનાર છે એમની સાથે બોલાચાલી થયેલી અને બોલાચાલીમાં એમને ચપ્પુ મારી દેવામાં આવેલું અને ચપ્પુ મારી દીધા બાદ એની લાશ જે છે એને ભિલોડા સરકારી દવાખાને મૂકી અને આ લોકો જતા રહેલા। એમાં જે મુખ્ય જે આરોપીઓ છે એમાં સાવન ગોપાલભાઈ તથા હિમેશ ઉર્ફે માર્ટિન રામચંદ્ર અસારી તથા અન્ય બીજો એક કિસમ છે, આ લોકો મૂકીને જતા રહેલા। જે તે વખતે કંઈ વધારે કંઈ માહિતી નહીં મળતા પોલીસે જે ભિલોડા પોલીસ સ્ટેશન તરફથી એમાં અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલી અને 0 નંબરથી એમને ઈડર ટ્રાન્સફર કરવામાં આવેલી કે જે તે વખતે બનાવની જગ્યા કોઈ ફિક્સ નથી। ત્યારબાદ ઈડર પોલીસ દ્વારા
બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા, એની પૂછપરછ કરવામાં આવેલી તો એમણે જણાવેલું કે આ મર્ડર જે ખૂનનો ગુનો છે એ ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બનેલો છે. એ અનુસંધાને ઈડરથી 0 નંબરથી ફરિયાદ આવતા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. બંને આરોપીઓ પૈકી એક આરોપીનો કબજો મેળવી લેવામાં આવેલ છે અને એની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ કરેલ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.